ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ પ્રેઝન્ટેશન ઓફ ડેટા વિશે આપણે અભ્યાસ કરશું. દાખલાનો અભ્યાસ કરતાં પહેલાં થિયરીનો અભ્યાસ કરવો જરૂરી છે. તો આપણે થિયરી વિશે જોઈએ. સંખ્યાત્મક ચલ, જે સંખ્યાત્મક લક્ષણની કિંમત જુદા જુદા એકમ માટે બદલાતી હોય તે સંખ્યાત્મક લક્ષણને સંખ્યાત્મક ચલ કહેવાય. એટલે દાખલા તરીકે વિદ્યાર્થીઓ દરેક ક્લાસની અંદર દરેક વિદ્યાર્થીને એમ પૂછવામાં આવે કે ધોરણ 10માં તમે ગણિતમાં મેળવેલા ગુણ જણાવો, તો દરેક વિદ્યાર્થી પોતે જે 10મા ધોરણમાં ગુણ મેળવ્યા છે એ કહેશે, એ સંખ્યામાં કહેશે. એટલે કે દરેક જુદા જુદા એકમ માટે અહીંયા ચલની કિંમત આપણને જે આપેલી છે એ સંખ્યાત્મક લક્ષણ ધરાવે છે. સંખ્યામાં ગુણ કહેશે. રોલ નંબર 1 કહેશે કે 100માંથી 80, 2 ને 70, 3 ને 90, એ રીતે માનો કે ગુણ આવે તો દરેક જુદા જુદા એકમ માટે બદલાતી હોય છે અને તે સંખ્યાત્મક લક્ષણ છે. કારણ કે માહિતી સંખ્યામાં મળે છે તો તેને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. જેમ કે વ્યક્તિની ઉંમર, વસ્તુની કિંમત, કંપનીનો નફો, કુટુંબ દીઠ બાળકની સંખ્યા વગેરે સંખ્યાત્મક ચલ છે. આની પહેલાંના પ્રકરણો નંબર 1ની અંદર આપણે જોયું હતું કે આંકડા શાસ્ત્રીય માહિતી મુખ્ય 2 પ્રકારની માહિતી હોય, એક સંખ્યાત્મક માહિતી ને બીજી ગુણાત્મક માહિતી. એટલે જે માહિતી સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી હોય તે સંખ્યાત્મક માહિતી, એટલે સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધારે મેળવવામાં આવે છે. બીજી ગુણાત્મક ચલ કે ગુણધર્મ, જે લક્ષણ એકમ દીઠ બદલાય છે પરંતુ સંખ્યામાં માપી શકાતું નથી, એટલે તેને સંખ્યામાં માપી શકાતું નથી, તે લક્ષણને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહેવામાં આવે છે. એટલે કે આ ચલ એ પ્રકારનો ચલ છે કે જે સંખ્યામાં માપી ન શકાય. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને એમ પૂછવામાં આવે કે તમારા પિતાનો વ્યવસાય જણાવો, તો એ વ્યવસાય સંખ્યામાં નહીં મળે. વ્યવસાય આપણને શિક્ષક, ડૉક્ટર, વકીલ, બરાબર, આ રીતના વ્યવસાયના નામ મળશે. એટલે વ્યક્તિનો વ્યવસાય, કારીગરોની કાર્યદક્ષતા, જાતિ, આ બધી બાબતો એવી છે કે જે ગુણધર્મ સ્વરૂપે હોય છે. એટલે તે ગુણાત્મક ચલ છે. એટલે ગુણાત્મક ચલને આધારે સામાન્ય રીતે જે માહિતી મેળવવામાં આવે તે ગુણાત્મક માહિતી કહેવામાં આવે. સંખ્યાત્મક ચલના 2 પ્રકાર, અસતત ચલ અને સતત ચલ. એટલે એમાં અસતત ચલ કોને કહેશું એની વિશે આપણે જોઈએ. જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહેવામાં આવે. એટલે 2 સીમાઓ વચ્ચેની ચોક્કસ કે ગણી શકાય એવી કિંમતો ધારણ કરે. દાખલા તરીકે છોડ દીઠ ફૂલની સંખ્યા, પ્રતિદિન થતા માર્ગ અકસ્માતની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા વગેરે અસતત ચલના ઉદાહરણ છે. એટલે આ બધા અસતત ચલના ઉદાહરણ છે. દાખલા તરીકે જો કોઈ ચલ એક્સની કિંમતો 1.2, 1.3, 1.5 એમ નિશ્ચિત કિંમત જ જો ધારણ કરે તો તેને અસતત ચલ કહેવાય. બરાબર, આપણને મોટા ભાગે અસતત ચલ આપણને પૂર્ણાંક સંખ્યામાં મળે છે. સતત ચલ, જે ચલ 2 સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરી શકે તે ચલને સતત ચલ કહેવાય. એટલે સામાન્ય રીતે કે 2 સીમાઓ વચ્ચેની બધી જ માપી શકાય તેવી, એટલે કે 2 સીમાઓ વચ્ચેની આવતી તમામ સંખ્યાઓ, બરાબર, એ અપૂર્ણાંકમાં હોય, પૂર્ણાંકમાં હોય, એ તમામ સંખ્યાઓ એ કિંમત ધારણ કરે તો તે બધી જ કિંમતો ધારણ કરી શકે તે ચલને સતત ચલ કહેવામાં આવે. જેમ કે વ્યક્તિની ઉંમર, બરાબર, સામાન્ય રીતે એ માપણીમાં દર્શાવેલી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો
તાપમાન છે, બરાબર, વ્યક્તિની ઉંમર, વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં, કર્મચારીઓનો પગાર, દિવસનું તાપમાન, આ બધા ચલ છે એ સતત ચલના ઉદાહરણ છે. અસતત ચલ એ સામાન્ય રીતે એ ગણતરી કરીને મેળવવામાં આવતા હોય છે, અને જ્યારે સતત ચલ છે એ મોટાભાગે માપીને, એટલે કે માપણી દ્વારા મેળવવામાં આવે એમ આપણે કહી શકીએ. અવર્ગીકૃત માહિતી સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે. જે પ્રથમ જ વખત માહિતી મેળવવામાં આવે એ સામાન્ય રીતે અવર્ગીકૃત સ્વરૂપની માહિતી હોય. એટલે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવાય. દાખલા તરીકે વર્ગના 60 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલા ગુણની માહિતી, એટલે વર્ગના માનો કે 60 વિદ્યાર્થીના ગણિતના ગુણ આપણે મેળવીએ તો એ અવર્ગીકૃત માહિતી કહેવાય. સામાન્ય રીતે આ અવર્ગીકૃત માહિતી હોય એ અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડતી હોય. એટલે અવર્ગીકૃત માહિતી એટલી બધી ઉપયોગી ઓછી એટલા માટે બને કે એ પ્રાથમિક તબક્કે માહિતી મેળવ્યા પછી એનું વર્ગીકરણ, પૃથ્થકરણ એ બધું તારવવાનું બાકી હોય, એટલે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડે. એની ઉપર વર્ગીકરણ, પૃથ્થકરણને એ કરવું પડે. વર્ગીકરણની જરૂરિયાત, એટલે વર્ગીકરણ અને એની જરૂરિયાત વિશે આપણે જોઈએ. તો વર્ગીકરણ કોને કહેશું? આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવાય. એટલે અવર્ગીકૃત માહિતી હોય એને સંક્ષિપ્તમાં કે ટૂંકાણમાં દર્શાવવાની પદ્ધતિને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાતના કારણો આપણે જોઈએ. તો પહેલું, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રજૂ કરવા માટે. સામાન્ય રીતે બહુ જટિલ માહિતી હોય, વર્ણનાત્મક સ્વરૂપની માહિતી હોય, આવી માહિતીને આપણે સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક જો રજૂ કરવી હોય તો સૌપ્રથમ તેનું વર્ગીકરણ કરવું જરૂરી છે. એટલે વર્ગીકરણ કરવાથી માહિતી સંક્ષિપ્તમાં બની જશે, સરળ બિનજરૂરી માહિતી દૂર થશે અને આકર્ષક રીતે રજૂઆત કરી શકીએ. માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે, એટલે એના જુદા જુદા જે લક્ષણો હોય, કેવા પ્રકારની માહિતી છે, એના ગુણધર્મ, જાતિ છે, છોકરો છોકરી, બરાબર છે, પુરુષ સ્ત્રી, પરિણીત અપરિણીત, આ બધા એના જે જુદા જુદા લક્ષણો હોય એ લક્ષણોની મદદથી વર્ગીકરણમાં માહિતીને સમાન ગુણધર્મ અનુસાર સમૂહમાં વહેંચવાના હોવાથી સરખામણી સરળ બને છે. એટલે સામાન્ય રીતે સમાન ગુણધર્મ અનુસાર સમૂહમાં એને વહેંચવામાં આવે છે અને જેથી એની સરખામણી સરળતાથી કરી શકાય છે. સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે સામાન્ય રીતે વર્ગીકૃત માહિતીને કારણે સમય, શક્તિ અને ખર્ચમાં બચત થાય છે. કારણ કે અવર્ગીકૃત માહિતી પરથી જો એ માહિતીનું પૃથ્થકરણ કરવામાં, અવર્ગીકૃત માહિતી પરથી કરવામાં આવતા પૃથ્થકરણમાં વધુ સમય, શક્તિ અને ખર્ચ થાય છે. જ્યારે વર્ગીકૃત માહિતીનો ઉપયોગ જો કરવામાં આવે તો એ સામાન્ય રીતે ઝડપથી સમજાય, બિનજરૂરી માહિતી દૂર કરેલી હોય, એટલે સમય, શક્તિ અને ખર્ચની અંદર બચત થાય છે. અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવી શકાય. એટલે વર્ગીકૃત માહિતી દ્વારા સામાન્ય રીતે એના લક્ષણો વિશે આપણે સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ. વર્ગીકરણના પ્રકાર. તો વર્ગીકરણના પ્રકાર વિશે આપણે જોઈએ. વર્ગીકરણના બે પ્રકારો છે. એક સંખ્યાત્મક વર્ગીકરણ ને બીજું ગુણાત્મક વર્ગીકરણ. એટલે સંખ્યાત્મક વર્ગીકરણ એટલે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ.
હવે એ સમજવા માટે આપણે ઝડપથી સમજી લઈએ. સામાન્ય રીતે ધારો કે કોઈ એક વિસ્તારમાં રહેતા કુટુંબમાંથી 100 કુટુંબનો એક નિદર્શ પસંદ કરી તે કુટુંબમાં બાળકોની સંખ્યા વિશે માહિતી એકઠી કરવામાં આવે. એટલે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા દર્શાવતા 100 જુદા જુદા અવલોકનો મળે અને જે અવર્ગીકૃત માહિતી કહેવાય. એટલે આપણે શરૂઆતમાં જે માહિતી 100 કુટુંબના બાળકોની કેટલી સંખ્યા છે એ માહિતી આપણે ભેગી કરીએ. હવે આ માહિતીનો અભ્યાસ કરતાં એવું તારણ મળ્યું કે નિદર્શમાં એક પણ બાળક ન હોય તેવા 10 કુટુંબો, બરાબર, એક બાળક હોય તેવા 35 કુટુંબો, 2 બાળકો હોય તેવા 40, 3 બાળકો હોય તેવા 15 કુટુંબો. આ અવર્ગીકૃત માહિતી સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. હવે એને આપણે આ રીતે દર્શાવી શકીએ જેથી આપણને ઝડપથી સમજાય. અહીંયા હવે તમે જોઈ શકશો કે 100 કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું આપણે વર્ગીકરણ આપણે અહીંયા મેળવ્યું. બાળકોની સંખ્યા એટલે 0, 1, 2, 3 અને કુટુંબની સંખ્યા કે 0 બાળક હોય એવા કેટલા કુટુંબો છે તો કે 10 કુટુંબો, બરાબર. 1 બાળક હોય એવા કેટલા કુટુંબો તો કે 35. આપણે 100 કુટુંબની માહિતી મેળવી એમાં 35 કુટુંબો એવા છે કે જેમાં 1 બાળક છે, 2 બાળક હોય તેવા 40 કુટુંબો અને 3 બાળક હોય તેવા 15. તો આ રીતે 0 થી 3 બાળક સુધીના 100 કુટુંબોની આપણને સંખ્યા મળશે. તો આ પ્રકારનું જે વર્ગીકરણ કર્યું એમાં જુઓ બાળકોની સંખ્યા એ સંખ્યાત્મક ચલ છે. એટલે આપણે જોયું હતું કે જે સંખ્યાત્મક ચલને આધારે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને માટે તેને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. હવે આ જ 100 કુટુંબમાં બાળકોની સંખ્યાને બદલે આપણે કુટુંબના મુખ્ય વ્યવસાય વિશે માહિતી એકઠી કરવામાં આવે. હવે 100 કુટુંબની આપણે માહિતી એકઠી કરીએ છીએ પણ બાળકોની સંખ્યા નહીં. હવે આપણે શેની માહિતી એકઠી કરીએ છીએ? કુટુંબના મુખ્ય વ્યવસાયની માહિતી એકઠી કરીએ છીએ. અને તે પરથી એવું તારણ મેળવવામાં આવે છે કે 30 કુટુંબોનો મુખ્ય વ્યવસાય ખેતી, 25 કુટુંબોનો મુખ્ય વ્યવસાય વેપાર, 25 કુટુંબોનો મુખ્ય વ્યવસાય નોકરી અને બાકીના 20 કુટુંબોનો મુખ્ય વ્યવસાય મજૂરી, બરાબર. તો આ પ્રક્રિયાને પણ વર્ગીકરણ કહેવાય. હવે એને આપણે જોઈએ સંક્ષિપ્તમાં કઈ રીતે. તો હવે જુઓ તમને ઝડપથી સમજાશે. આ જે માહિતી સ્વરૂપે આપ્યું એમાં થોડીક સમજવામાં તમને તકલીફ પડે. તો જુઓ 100 કુટુંબનો મુખ્ય વ્યવસાય દર્શાવતું અહીંયા વર્ગીકરણ આપેલું છે. એમાં કુટુંબનો મુખ્ય વ્યવસાય, તો આપણને કુટુંબનો મુખ્ય વ્યવસાય સંખ્યામાં નહીં મળે. એ મુખ્ય વ્યવસાય તો અહીંયા ખેતી, વેપાર, નોકરી, મજૂરી એમ આપેલા છે. અને કુટુંબની સંખ્યા, તો કુટુંબ તો આપણે 100 કુટુંબની જ માહિતી મેળવી છે. તો ખેતી 100 કુટુંબની માહિતી મેળવી હોય એમાંથી ખેતી કરતા હોય એવો વ્યવસાય 30 કુટુંબોનો, વેપાર 25 કુટુંબોનો, નોકરી કરતા હોય એવા 25 કુટુંબો, મજૂરી કામ કરતા હોય એવા 20 કુટુંબો. તો અહીંયા કુટુંબનો મુખ્ય વ્યવસાય એ ગુણાત્મક ચલ છે અને માટે આ વર્ગીકરણને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. સંખ્યાત્મક વર્ગીકરણ તો સંખ્યાત્મક ચલ, અસતત ચલ અને સતત ચલ, આ ત્રણે વિશે આપણે જોયું કે સંખ્યાત્મક ચલ, અસતત ચલ અને સતત ચલની માહિતીના વર્ગીકરણને સંખ્યાત્મક વર્ગીકરણ કહેવામાં આવે. આવું વર્ગીકરણ આવૃત્તિ વિતરણ તરીકે ઓળખાય છે. એટલે આવા વર્ગીકરણને આપણે આવૃત્તિ વિતરણ, તો આ એક આવૃત્તિ વિતરણ બની ગયું, બરાબર છે કે આપણને અહીંયા કુલ કુટુંબોની સંખ્યા આવૃત્તિ આપણને મળી, તો આવૃત્તિ વિતરણ તરીકે ઓળખાય છે. પણ સંખ્યાત્મક વર્ગીકરણ આપણે છે તો આ તો ગુણાત્મક કહેવાય. સંખ્યાત્મક માટે આ સંખ્યામાં આપેલું હોય એવું આપણે આવૃત્તિ વિતરણ મેળવવું પડે. તો આવૃત્તિ વિતરણ, અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલના મૂલ્ય અનુસાર વર્ગીકૃત કરવામાં આવે તો તેવી માહિતીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. મિત્રો, અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલના મૂલ્ય અનુસાર, એટલે ચલની જે કિંમત હોય એ પ્રમાણે એને વર્ગીકૃત કરવામાં આવે. અહીંયા અગાઉ આપણે જોયું હતું કે 0 બાળકોની સંખ્યામાં 0 બાળકો હોય એવા 10 કુટુંબો, બરાબર, 1 બાળક હોય એવા 35 કુટુંબો, 2 બાળક હોય એવા 40, 3 બાળક હોય એવા
15 કુટુંબો. તો એ રીતે આપણે બાળકોની સંખ્યા પ્રમાણે વર્ગીકૃત કર્યા. અનુસાર વર્ગીકૃત કરવામાં આવે તો તેવી માહિતીને આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે એને આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે. આવૃત્તિ વિતરણના પ્રકારો આપણે જોઈએ. અસતત આવૃત્તિ વિતરણ. અસતત ચલની માહિતીને ચલના વિવિધ મૂલ્યો અનુસાર કયું મૂલ્ય કેટલી વાર આવે છે, અર્થાત મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે સામાન્ય રીતે કયું મૂલ્ય કેટલી વાર આવે છે, કેટલી વાર પુનરાવર્તિત થાય છે એ દર્શાવતા, એની કિંમત કેટલી વાર પુનરાવર્તિત થાય છે એ દર્શાવતા અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જેમ કે બાળકોની સંખ્યા મુજબ કુટુંબોની સંખ્યા દર્શાવતું કોષ્ટક અસતત આવૃત્તિ વિતરણ છે. દાખલા તરીકે અહીંયા આપણે જોયું હતું કે 100 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું અહીંયા આપણને વર્ગીકરણ આપેલું છે. તો બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા, તો અહીંયા બાળકોની સંખ્યા એ આપણે વર્ગ ન બનાવી શકીએ 0 થી 10, 10 થી 20, કારણ કે કુટુંબ અને બાળકોની સંખ્યા આપણે જે મેળવી એ ઓછામાં ઓછી 0 અને વધુમાં વધુ 3 જ છે. તો આપણે અહીંયા કુટુંબોની સંખ્યા એ પ્રમાણે આપણને મળે છે, બરાબર. તો 0 છે એ 10 વાર આપણને પુનરાવર્તિત થશે, 1 છે એ 35 વાર પુનરાવર્તિત થાય છે. દરેક કુટુંબની માહિતી આપણે પહેલા કુટુંબમાં જઈને પૂછીએ છીએ કેટલા બાળકો છે, એ એમ કહે છે કે 1 પણ નહીં, તો એનો સમાવેશ અહીંયા થશે, બરાબર છે, 0માં. પછી એમ કહેશે કે 1, તો એનો સમાવેશ આ 35માં થશે. એટલે કેટલી વાર પુનરાવર્તિત થાય છે, બરાબર. અસતત ચલની માહિતીને ચલના વિવિધ મૂલ્ય અનુસાર કયું મૂલ્ય કેટલી વાર આવે છે, મૂલ્યને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે બાળકોની સંખ્યા મુજબ કુટુંબોની સંખ્યા દર્શાવતું કોષ્ટક આ જોયું એ અસતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ છે. હજી એક આપણે બીજું ઉદાહરણ જોઈએ. મે માસ દરમિયાન શહેરના માર્ગ પર થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. તો અહીંયા જુઓ, આવૃત્તિ ચિહ્ન સાથે આખું આવૃત્તિ વિતરણ બનાવેલું છે. તો માર્ગ ઉપર આ ઉદાહરણની અંદર માર્ગ ઉપર જે દૈનિક અકસ્માત, રોજે રોજ થતા અકસ્માતની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ બનાવ્યું છે. તો અકસ્માતોની સંખ્યા 0 થી ઓછામાં ઓછા 1 પણ અકસ્માત નથી એ રસ્તા પર, અને વધુમાં વધુ 5 છે. અને દિવસોની સંખ્યા આવૃત્તિ બનશે. માનો કે 31 દિવસની માહિતી મેળવવામાં આવી છે. તો 31 દિવસમાંથી એક પણ અકસ્માત ન થયો હોય એવા 0 અકસ્માત હોય એવા 9 દિવસો એવા હતા કે એ રસ્તા પર એક પણ અકસ્માત નહોતો થયો. 7 દિવસ એવા હતા કે એક અકસ્માત થયો હતો. તો અહીંયા એક અકસ્માત થયો હોય એ 7 વાર એક એમ આવશે, એટલે પુનરાવર્તિત થાય છે, એટલે 7 દિવસ એવા હતા કે જેમાં 2 અકસ્માત થયા હોય, 4 દિવસ એવા હતા કે જેમાં 3 અકસ્માતો થયા હોય, અને 2 દિવસ એવા હતા કે 4 અકસ્માત, અને બીજા 2 દિવસ એવા કે જેમાં 5 અકસ્માત થયા હોય. એટલે અકસ્માતોની સંખ્યા આપણને જુઓ અહીંયા વર્ગ નથી, 0 થી 10, 10 થી 20, બરાબર. એને એ પ્રમાણે આપણને આવૃત્તિ મળે છે. તો આ પ્રકારે જે આવૃત્તિ વિતરણ બને એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અહીંયા તમને આવૃત્તિ ચિહ્ન સાથે દર્શાવેલું છે, એની આપણે વાત પછી કરવાના છીએ, બરાબર. સતત આવૃત્તિ વિતરણ. જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય કે માહિતીનો ચલ સતત હોય, ત્યારે માહિતીના વિસ્તારને નિયત સંખ્યાના વર્ગમાં વિભાજિત કરી દરેક વર્ગમાં કેટલા અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે જ્યારે માહિતીનો વિસ્તાર બહુ વધારે હોય, બરાબર. અહીંયા આપણે જોયું હતું કે બાળકોની સંખ્યા તો 0 થી મેક્સિમમ 3 સુધી જ છે. અહીંયા અકસ્માતોની સંખ્યા 0 થી 5 સુધી જ છે. તો કાંઈ આમાં વર્ગ ન બને, 0 થી 10, 10 થી 20, 20 થી 30 એમ ન બનાવી શકાય, બરાબર. એટલે
અકસ્માતોની સંખ્યા આપણને 0, 1, 2 ચોક્કસ સંખ્યા મળે છે અને પુનરાવર્તિત થતી એની આવૃત્તિ મળે છે. એટલે આ પ્રકારનું વિતરણ અસતત આવૃત્તિ વિતરણ છે. સતત આવૃત્તિ વિતરણ ત્યારે બનાવવામાં આવે કે જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય અથવા તો માહિતીનો ચલ છે એ સતત હોય, ત્યારે આપણે માહિતીના વિસ્તારને નિયત સંખ્યાના વર્ગમાં વિભાજિત કરશું. એટલે અહીંયા વર્ગ બનાવવામાં આવશે અને દરેક વર્ગમાં કેટલા અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. દરેક, માનો કે 0 થી 10 હોય તો 0 થી 10 સુધીના અવલોકનો એ વર્ગમાં આવશે. પછી 11 થી 20 હોય તો 11 થી 20 સુધીના અવલોકનો છે એ બીજા વર્ગમાં આવશે. અર્થાત જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને, જુદા જુદા વર્ગને અનુરૂપ જુદા જુદા વર્ગ બનાવવાના અને એ વર્ગને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. ઉદાહરણ તરીકે, કોઈ એક વર્ષ દરમિયાન મેળવેલ નફા રૂપિયામાં જુદા જુદા વર્ગ મુજબ કંપનીઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક એ સતત આવૃત્તિ વિતરણ કહેવાય. બરાબર? કે આપણને જુદા જુદા વર્ગો મુજબ આપણને નફો છે એ નફો દર્શાવતું, એટલે કે જુદી જુદી કંપનીઓની સંખ્યા મુજબ નફો દર્શાવતું કોષ્ટક બનાવવામાં આવે. એક બીજું ઉદાહરણ આપણે સમજીએ જેથી કરીને સતત આવૃત્તિ વિતરણ તમને ઝડપથી સમજાય. જો શાળામાં નોકરી કરતા 50 કર્મચારીઓની ઉંમર દર્શાવતું સતત આવૃત્તિ વિતરણ. અહીંયા કર્મચારીઓની ઉંમર છે, શાળાની અંદર 50 કર્મચારીઓ નોકરી કરે છે અને એની ઉંમર દર્શાવતું અહીંયા આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું છે. એટલે આપણે એના વર્ગ આપણને આપેલા છે. બરાબર? નિવારક વર્ગો, અનિવારક વર્ગો એ બધી ચર્ચા આપણે હજી આની પછી કરવાના છીએ. અત્યારે આપણે એ જ જોઈએ કે અહીંયા ઉંમર, કર્મચારીની ઉંમર છે એ 25 થી શરૂ કરીને 60 સુધી આપણને આપેલી છે. હવે 25, 26, 27 એમ 60 સુધી લેવા જઈએ તો બહુ સામાન્ય રીતે વધી જાય વર્ગ, એટલે બરાબર ચલ કિંમત વધી જાય. એટલે આપણે વર્ગમાં વિભાજિત કરશું. 25 થી 30, 30 થી 35, 35 થી 40 એમ આપણને વર્ગ આપેલા છે. અને માનો કે એ 50 કર્મચારીઓ છે એમાંથી 3 કર્મચારીઓ એવા છે કે જેની ઉંમર 25 થી 30 છે. એટલે 25 થી 30 વચ્ચે, માનો કે કોઈ કર્મચારીની 25 ઉંમર હોય તો 25 ઉંમર હોય તો એ સામાન્ય રીતે અહીંયા આવશે. બરાબર? એવી રીતે માનો કે 26 હોય તો અહીંયા આવે, 27, 28, 29, 30 હોય તો એની પછીના વર્ગમાં આવશે, અહીંયા આવશે. બરાબર? 30 થી 35ના વર્ગમાં આવશે. 30 થી શરૂ કરી અને 34 સુધી અહીંયા આ 30 થી 35ના વર્ગની અંદર આવે. 35 હોય તો એની નીચેના વર્ગમાં આવશે. એટલે આ રીતે 25 થી 30 3 કર્મચારીઓ છે. બરાબર? 8 કર્મચારીઓ 30 થી 34 વર્ષની ઉંમર હોય એ પ્રમાણેના છે. એટલે આ આપણને સતત આવૃત્તિ વિતરણ મળે છે. આ રીતે જો એને વર્ગીકૃત કરી અને કર્મચારીઓની ઉંમરના વર્ગ બનાવવામાં આવે અને એ પ્રમાણે પુનરાવર્તિત સંખ્યા મેળવી અને કર્મચારીઓની સંખ્યા આપણને જો મળે આવૃત્તિ પ્રમાણે, બરાબર, તો એ સતત આવૃત્તિ વિતરણ બને. આ નિવારક વર્ગ આપેલા છે. એટલે સતત આવૃત્તિ વિતરણ ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ. સતત આવૃત્તિ વિતરણ જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય, માહિતીના ચલ સતત હોય, ત્યારે માહિતીના વિસ્તારને નિયત સંખ્યામાં વર્ગમાં વિભાજિત કરી દરેક વર્ગમાં કેટલા અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં આવે. એટલે કે જુદા જુદા વર્ગને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આવૃત્તિ ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહેવામાં આવે છે. એટલે પુનરાવર્તન થતું હોય, બરાબર, ચલના મૂલ્ય દીઠ. અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ કે 100 કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું જુઓ, તમને અહીંયા વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક આપેલું છે. બાળકોની સંખ્યા 0 હોય એવા 10 કુટુંબો છે, તો કુટુંબોની સંખ્યા એ આપણને આવૃત્તિ મળશે. બરાબર? 0 બાળક હોય એવા 10 કુટુંબો છે. એટલે ચલના મૂલ્ય તો 0 કેટલી વાર આવતો હશે? 10 વાર. બરાબર? એટલે 10 કુટુંબ એવા છે કે જેમાં એક પણ બાળક નથી. ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહેવામાં આવે છે. તે જ રીતે ચલ કિંમતના પ્રત્યેક વર્ગ દીઠ તેમાં સમાયેલા અવલોકનની સંખ્યાને
તે વર્ગની આવૃત્તિ કહેવામાં આવે છે, આવૃત્તિ કહે છે. એટલે અહીંયા તમને જો બાળકોની સંખ્યા અને કુટુંબોની સંખ્યા, તો આ કુટુંબોની સંખ્યા છે એ આવૃત્તિ છે. આવૃત્તિને સંકેતમાં સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. વિસ્તાર. અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર R કહેવામાં આવે છે. વિસ્તાર R બરાબર મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. એટલે માનો કે કોઈ એક વર્ગની અંદર માનો કે 60 વિદ્યાર્થીઓ છે અને એના ધોરણ 10ના ગણિતના માર્ક્સ લેવામાં આવે, એમાં ઓછામાં ઓછા માર્ક માનો કે કોઈ વિદ્યાર્થીને 35 હોય અથવા તો ઓછામાં ઓછા માર્ક 35 હોય અને વધુમાં વધુ માર્ક્સ છે એ માનો કે 50માંથી હોય તો 50 માર્ક હોય, બરાબર. 50 માર્કની ટેસ્ટ હોય તો 50 છે વધુમાં વધુ, અને ઓછામાં ઓછા 35 છે તો 50માંથી 35 બાદ કરીએ તો 15 એ વિસ્તાર બને. એટલે કે અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમત વચ્ચેનો તફાવતને માહિતીનો વિસ્તાર રેન્જ R કહેવામાં આવે છે અને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે, બરાબર. જ્યારે અસતત ચલની કિંમતનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ કરવું યોગ્ય નથી. આ સંજોગોમાં અનિવારક સતત આવૃત્તિ વિતરણ કરવું યોગ્ય છે, જેનો અભ્યાસ સતત આવૃત્તિ વિતરણ સાથે કરશું. એટલે આ અભ્યાસ હજી સતત આવૃત્તિ વિતરણ, નિવારક અનિવારક એ આપણે આગળ હજી સમજશું. વર્ગ અને વર્ગ અંતરાલ. ચલની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને વર્ગ કે વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. એટલે ચલની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને આપણે વર્ગ કે વર્ગ અંતરાલ કહેવાય. દાખલા તરીકે 10 થી 20, તો અહીંયા 10 થી 20 એ એક વર્ગ થયો. 20 થી 30 તો આ બીજો એક વર્ગ થયો જે 20 થી 30, તો 20 થી 30, બરાબર. ત્રીજો વર્ગ 30 થી 40, તો એને વર્ગ અંતરાલ કહેવાય. બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને વર્ગ અંતરાલ કહેવાય. અધસીમા ને નીચલી સીમા. તો અધસીમા કોને કહેશું એ જોઈએ. નીચલી સીમા. વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની અધસીમા કહેવાય અથવા તો નીચલી સીમા કહેવાય. દાખલા તરીકે વર્ગ અંતરાલ 10 થી 20, આ બધા વર્ગ અંતરાલ આપેલા છે. એમાં માનો કે 10 થી 20ના વર્ગ અંતરાલ માટે અહીંયા શરૂઆતની સીમા કઈ છે? પહેલી સીમા જે હોય એને નીચલી સીમા કહેવામાં આવે, એને અધસીમા કહેવામાં આવે. તો 10 એ અધસીમા બનશે. ઉધ્વ સીમા. જે વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને, મહત્તમ કે વધુ મૂલ્ય ધરાવતી હોય તે સીમાને તે વર્ગની ઉધ્વ સીમા કે ઉપલી સીમા કહેવામાં આવે છે. જેમ કે વર્ગ અંતરાલ 10 થી 20, તો આ બધા વર્ગ અંતરાલ આપ્યા છે, એમાં 10 થી 20 વર્ગ અંતરાલની વાત કરીએ તો તેમાં 20 ઉધ્વ સીમા કહેવાય. એટલે આ જુદા જુદા વર્ગ અંતરાલની અંદર જે આ શરૂઆતનો જે સીમા છે એને નીચલી સીમા કે અધસીમા કહેવાય, અને જે મહત્તમ મૂલ્ય ધરાવતી જે સીમા હોય એને ઉધ્વ સીમા કે ઉપલી સીમા કહેવાય, અને ઓછું મૂલ્ય ધરાવતી કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને અધસીમા કે નીચલી સીમા કહેવાય. દાખલા તરીકે 30 થી 40નો વર્ગ હોય તો 30 અધસીમા નીચલી સીમા અને જે ન્યૂનતમ મૂલ્ય છે, અને 40 એ મહત્તમ મૂલ્ય છે જે ઉધ્વ સીમા કે ઉપલી સીમા કહેવાય. વર્ગ સીમા બિંદુ, અધસીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. વર્ગની ઉધ્વ સીમા અને તે પછીના વર્ગની અધસીમાની સરેરાશને તે વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કહેવામાં આવે. જ્યારે કોઈ વર્ગની અધસીમા અને તેની અગાઉના વર્ગની ઉધ્વ સીમાની સરેરાશને તે વર્ગનું અધસીમા બિંદુ કહેવામાં આવે. મિત્રો, આ થિયરી વાંચી તમને ન ખ્યાલ આવ્યો, હવે તમે જોજો કેટલું સહેલું છે. ઉદાહરણ દ્વારા સમજાવું. અહીંયા આપણને એક વર્ગ, જુદા જુદા વર્ગો આપેલા છે. વર્ગ અંતરાલ 10 થી 14, પછી 15 થી 19, 20 થી 24, આ વર્ગ અંતરાલો આપણને આપેલા છે. હવે એમાં આપણે 15 થી 19 વર્ગ અંતરાલ માટે જો 15 છે ને શું કહેવાય? તો કે અધસીમા, નીચલી સીમા. 19 ને ઉધ્વ સીમા, ઉપલી સીમા. તો આપણે હવે શું મેળવવું છે? વર્ગ સીમા બિંદુઓ મેળવવા છે. એટલે અધસીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ.
તો અહીંયા જુઓ, આ જે વર્ગ છે 15 થી 19 માટે આપણે માનો કે ઉધ્વ સીમા બિંદુ મેળવવું હોય, બરાબર છે. પહેલા આપણે શું મેળવશું તો કે ઉધ્વ સીમા બિંદુ. તો ઉધ્વ સીમા બિંદુ મેળવવા માટે આને જો 19 છે એ ઉધ્વ સીમા છે અને એની પછીના વર્ગની અધઃ સીમા એટલે 20, એ બેયની સરેરાશ લેવાના. એટલે 19 + 20 ભાગ્યા શું કરવાનું 2. એટલે ઉધ્વ સીમા બિંદુ મેળવવા માટે 19 + 20 ભાગ્યા 2 એટલે 19.5 એ ઉધ્વ સીમા બિંદુ મળે, બરાબર. એ આપણને શું મળશે? ઉધ્વ સીમા બિંદુ. હવે આપણે અધઃ સીમા બિંદુ મેળવવું હોય તો જે વર્ગનું અધઃ સીમા બિંદુ મેળવવું હોય એની અધઃ સીમા એટલે આ 15 છે એની અધઃ સીમા, બરાબર. અને તેની અગાઉના વર્ગની માનો કે એના અગાઉના વર્ગની ઉધ્વ સીમા એટલે એનો અગાઉનો વર્ગ, પહેલાનો વર્ગ કયો હતો 10 થી 14, તો એ 14 છે એ એના અગાઉના વર્ગની ઉધ્વ સીમા, એની સરેરાશ મેળવવાની. એટલે 14 + 15 ભાગ્યા 2 કરવાના, બરાબર. એટલે અધઃ સીમા બિંદુ એટલે 14 + 15 અથવા તો 15 + 14 ભાગ્યા 2 કરીએ એટલે 14.5 એ અધઃ સીમા બિંદુ મળે. તો સામાન્ય રીતે અહીંયા જુઓ 15 - 14 કરીએ એટલે બે પાસેના જે વર્ગ અંતરાલ છે એમાં 15 - 14 કરીએ તો 1 વધે, 1 ભાગ્યા આપણે 2 કરીએ તો 0.5. એટલે વ્યાખ્યાની રીતે જે તમને આ સમજાવ્યું એ પ્રમાણે થાય, પણ સામાન્ય રીતે ગણતરી કરતા હોઈએ ત્યારે આ રીતના વર્ગ આપેલા હોય તો 15 માંથી આપણે 14 બાદ કરીએ એટલે 1 વધે, 1 ભાગ્યા 2 કરો એટલે 1/2. તો અધઃ સીમામાંથી 0.5 આપણે બાદ કરીએ એટલે 14 માંથી 0.5 બાદ થાય એટલે 15 માંથી 0.5 બાદ કરીએ એટલે 14.5 એ આપણને મળે અધઃ સીમા બિંદુ. અને એવી રીતે આ 19માં આપણે 0.5 પ્લસ કરીએ એટલે 19.5 એ આપણને મળે એ ઉધ્વ સીમા બિંદુ, બરાબર. પણ વ્યાખ્યાની રીતે તો આ સમજાવ્યું છે એ ફરીવાર જોઈએ. વર્ગની ઉધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા એટલે વર્ગની ઉધ્વ સીમા 19 અને તે પછીના વર્ગની અધઃ સીમા એટલે 20 ની સરેરાશને એની સરેરાશ લેવાની. એટલે એ બંનેની સરેરાશ એટલે ભાગ્યા 2, એની સરેરાશને વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કહેવાય. એટલે 19.5 મળ્યા એ આપણને ઉધ્વ સીમા બિંદુ. હવે જોઈએ, જ્યારે કોઈ વર્ગની અધઃ સીમા એટલે કોઈ વર્ગની અધઃ સીમા એટલે આ 15 અને તેની અગાઉના વર્ગની ઉધ્વ સીમા, તો એના અગાઉના વર્ગની ઉધ્વ સીમા એટલે આ 14 ની સરેરાશ એટલે 15 અને 14 ની સરેરાશ, તો 15 + 14 ભાગ્યા 2 એટલે એની સરેરાશ ને સરેરાશને તે વર્ગનું અધઃ સીમા બિંદુ કહેવાય. એટલે તેને તે વર્ગનું અધઃ સીમા બિંદુ 15 + 14 ભાગ્યા 2 એટલે 14.5, તો આ 14.5 એ અધઃ સીમા બિંદુ કહેવાય. નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ માટે વર્ગ સીમાઓ એ જ વર્ગની સીમામાં એ જ વર્ગ સીમા બિંદુઓ છે. જેમ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40 વર્ગ અંતરાલ હોય તો વર્ગ અંતરાલ 20-30 માટે અધઃ સીમા 20 એ જ અધઃ સીમા બિંદુ છે. એટલે અહીંયા કહેવાય એમ માંગે છે કે અહીંયા જુઓ તમે આ જે પહેલો વર્ગ 10 થી 20 છે અને બીજો વર્ગ 20 થી 30 છે, તો પહેલા વર્ગની તમે ઉધ્વ સીમા જુઓ 20 અને બીજા વર્ગની તમે અધઃ સીમા જુઓ, એ બંને કેવી છે? સરખી છે. એટલે અહીંયા વર્ગ સીમા બિંદુ એ આ સરખી છે. એટલે નિવારક ને અનિવારક વિશે હજી હું તમને સમજાવવાનો છું, એટલે તમને વધારે સમજ પછી પડશે, બરાબર છે. એટલે બે સીમાઓ કેવી છે? સરખી. તો માનો કે અવલોકન 20 હોય તો એનો સમાવેશ આપણે 10 થી 20માં ન કરવાનો આવે, 20 થી 30ના વર્ગમાં એની પછીના વર્ગમાં કરવામાં આવે. માનો કે અવલોકન 20 હોય ત્યારે એ આવૃત્તિ વિતરણની જ્યારે હું તમને ચર્ચા કરી સમજાવીશ ને દાખલાઓ સમજશું ત્યારે તમને વધારે સમજાશે. પણ અત્યારે આપણે ખાલી સમજાવી કે આ પ્રકારના જો વર્ગ આપણને નિવારક સ્વરૂપના વર્ગ આપેલા હોય ને તો ત્યારે એ આ 20 થી 30 માટે આ 20 જ અધઃ સીમાય બને અને અધઃ સીમા બિંદુ પણ 20 જ બને, બરાબર. એટલે 20 થી 30 અંતરાલ માટે અધઃ સીમા 20 એ જ અધઃ સીમા બિંદુ છે અને ઉધ્વ સીમા અહીંયા 30 છે, તો એ 30 એ જ ઉધ્વ સીમા બિંદુ છે. કારણ કે અહીંયા નિવારક સ્વરૂપ
ના આપણને વર્ગ અંતરાલ આપેલા છે, બરાબર. નિવારક અને અનિવારક એની ચર્ચા જે આપણે કરશું ત્યારે તમને વધારે સમજાશે. વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ વિશે આપણે જોઈએ કે આપણે ઉધ્વ સીમા બિંદુ ને અધો સીમા બિંદુ જો મેળવીએ તો ઉધ્વ સીમા બિંદુમાંથી અધો સીમા બિંદુ આપણે બાદ કરીએ, તફાવત લઈએ તો એને વર્ગ લંબાઈ કહેવાય. એટલે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધો સીમા બિંદુ, બરાબર. તો અહીંયા 19.5, તો 19.5 એ ઉધ્વ સીમા બિંદુ છે, એટલે 19.5 માઇનસ અહીંયા જુઓ 14.5 એ અધો સીમા બિંદુ છે. તો 19.5 માંથી તમે 14.5 બાદ કરો એટલે કેટલા મળશે? 5. તો વર્ગ લંબાઈ કેટલી થશે? આ વર્ગ માટે વર્ગ લંબાઈ 5 થશે. એટલે આપણને જે વર્ગ આપેલો છે 15 થી 19, તો 15 થી 19 વર્ગ માટે વર્ગ લંબાઈ 5 થશે, બરાબર. પણ જો આ જ સ્વરૂપનું નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ હોય તો અહીંયા 20 થી 30 માટે 30 માંથી આપણે 20 બાદ કરીએ, ઉધ્વ સીમા કે ઉધ્વ સીમા બિંદુ 30 જ છે, બરાબર. અધો સીમા કે અધો સીમા બિંદુ 20 જ છે, એટલે 30 માંથી 20 બાદ કરીએ તો 10. તો આ વર્ગ માટે આપણને વર્ગ લંબાઈ કેટલી મળશે? 10 મળશે. વર્ગ સીમાની સરેરાશ તે વર્ગની મધ્ય કિંમત કહેવાય. તો મધ્ય કિંમત કે મધ્ય બિંદુ એટલે વર્ગ સીમાઓની સરેરાશ. વર્ગ સીમાઓની સરેરાશ કરીએ, માનો કે એક વર્ગ 10 થી 20 છે તો એની આપણે સરેરાશ લઈએ, બરાબર. તો આપણને મધ્ય કિંમત મળે. એટલે મધ્ય કિંમત બરાબર શું થશે? ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત ભાગ્યા 2, બરાબર. એટલે 10 થી 20 વર્ગ લંબાઈ માટે આપણે એમ કહી શકીએ 10 વત્તા 20, ઉધ્વ સીમા એટલે 20 અને નીચલી સીમા એટલે 10, એટલે 30 ભાગ્યા 2 કરીએ તો 15 આપણને મધ્ય કિંમત કે મધ્ય બિંદુ મળે. એટલે વર્ગ સીમાની સરેરાશને તે વર્ગની મધ્ય કિંમત કહેવામાં આવે. અને મધ્ય કિંમત માટેનું સૂત્ર ઉપલી સીમાની કિંમત એટલે કે અધો સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત એટલે ઉપલી સીમા એટલે ઉધ્વ સીમાની કિંમત અને વત્તા અધો સીમા એટલે નીચલી સીમાની કિંમત ભાગ્યા 2. જ્યારે વર્ગની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈની કિંમત જો આપણે જાણતા હોઈએ, એટલે મધ્ય કિંમત ને વર્ગ લંબાઈ આપણે જાણતા હોઈએ તો તે પરથી વર્ગ સીમા બિંદુ મેળવી શકાય. એટલે એની માટેનું સૂત્ર છે અધો સીમા બિંદુ મેળવવા માટે મધ્ય કિંમતમાંથી એક વર્ગ લંબાઈ 1/2 વર્ગ લંબાઈ, બરાબર. એટલે વર્ગ લંબાઈ અડધી વર્ગ લંબાઈ બાદ કરીએ મધ્ય કિંમતમાંથી તો અધો સીમા બિંદુ મળે. મેં તમને ઓલા 0.5 ની વાત કરી તેમ. અને આપણે ઉધ્વ સીમા બિંદુ મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ આપણે કરીએ તો આપણને ઉધ્વ સીમા બિંદુ મળે. એટલે બે સૂત્ર, અધો સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ અને ઉધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ. એટલે વર્ગ લંબાઈના છેદમાં 2 એમ પણ લખી શકાય. તો અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો મિત્રો. થેન્ક યુ વેરી મચ. આવજો.